ધર્મ શું છે? એનો માર્ગ કયો હોઈ શકે? યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, ધર્મનો માર્ગ કયો? યુધિષ્ઠિર કહે છે, જે માર્ગે મહાનુભાવો ચાલ્યા હોય તે માર્ગ ધર્મનો માર્ગ. પરંતુ પ્રશ્ન એ છે, આજના સમયમાં મહાનુભાવ કોણ? અને આપણે રોજિંદા જીવનમાં એ માર્ગ કેવી રીતે ઓળખી શકીએ? તો આપણે રોજ ઘણી જગ્યાએ નિર્ણય કરીએ છીએ, જેવા કે સચ્ચાઈ કે જૂઠનો સરળ રસ્તો, ફાયદો કે ફરજ. બધા કરે છે એ કે હું સાચું કરું. ધર્મ એટલે કોઈ મોટી વાતો નહીં. ધર્મ એટલે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ સાચું કરવું. યોગીજી મહારાજ જેવી વ્યક્તિ જેને 17 વર્ષ સહન કર્યું, કે પછી નેલ્સન મંડેલા જેવા વ્યક્તિ જેઓએ 27 વર્ષો સુધી જેલમાં રહ્યા, અન્યાય સહન કર્યા, અપમાન સહન કર્યું, તેઓની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની સામે 2 રસ્તા હતા. પહેલો, બદલો લેવો, દ્વેષ રાખવો ને હિંસા કરવી. અને બીજો, માફી આપવી, એકતા રાખવી અને શાંતિ સ્થાપવી. એમણે બીજો માર્ગ પસંદ કર્યો. એમણે કહ્યું, દ્વેષ લઈને બહાર આવીશ તો હું હજુ પણ જેલમાં જ છું. એ દિવસથી દક્ષિણ આફ્રિકામાં નવી આશાનો જન્મ થયો. એ જ ક્ષણે એમને મહાનુભાવનો માર્ગ પસંદ કર્યો. યુધિષ્ઠિર કહે છે, ધર્મ કોઈ લખેલો નિયમ નથી. ધર્મ એ ચાલેલો માર્ગ છે. જે માર્ગ ઉપર સત્ય ચાલે, કરુણા ચાલે, ફરજ પહેલાં આવે અને સ્વાર્થ પાછળ રહે. આજે જ્યારે પણ નિર્ણય લેવાનો સમય આવે ત્યારે એક પ્રશ્ન પોતાને જરૂર પૂછીએ, આ રસ્તા ઉપર મહાનુભાવ ચાલ્યા હશે? જો જવાબ હા હોય તો સમજી લેવું એ જ ધર્મનો માર્ગ છે.